વડોદરા પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરી ફરી વિવાદમાં આવી છે। પૂર્વ વિસ્તારમાં કચરાની ગાડીમાં ખાનગી એજન્સીનો સામાન મળ્યો છે। કોંગ્રેસ કાર્યકરે કચરાની ગાડીમાં ખાનગી એજન્સીનો સામાન પકડી પાડ્યો છે। કોન્ટ્રાક્ટરો પર ખાનગી કંપની માટે કામ કરવાનો આક્ષેપ, લોકોના વેરાથી ચાલતી સેવા વેપારીઓ માટે વપરાતી હોવાની ફરિયાદ કરાઈ છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ઝોનમાં ડોર ટુ ડોરની ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ડોર ટુ ડોરની ગાડીનું કામ વડોદરા શહેરને સ્વચ્છ રાખવાનું છે અને લોકોના ત્યાં જઈ ઘરે ઘરે જઈ કચરો ઉપાડવાનો છે। પરંતુ ડોર ટુ ડોર ગાડીઓના આડમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અને ગાડીના ડ્રાઈવર દ્વારા એક મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે। ડોર ટુ ડોરની ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીઓના સામાનની અવર જવર કરવા માટે થાય છે અને એનો ખર્ચ વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાના ઉપર પડે છે। ત્યારે અમારી પાલિકામાં એવી માંગ છે કે આવા કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે, એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને જેટલો પણ ભારણ વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પર તિજોરી પર પડ્યો છે એ તમામે તમામ આવા કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલ કરવામાં આવે એવી જ અમારી આ માંગ છે।